માટે બનાવી છે, જે પોતાનો જીવ આપણા બધાના રક્ષા માટે જોખમમાં મૂકે છે. એક સવાલ પૂછી શકું છું તમને બધા કહીશ, આપણા દેશની સરહદ કેટલા દેશો સાથે જોડાયેલી છે? આ લડાઈમાં દેશ એક બાજુ સૈનિક જ નથી ગુમાવતો, પરંતુ માતા એક પોતાનો પુત્ર, એક પત્ની પોતાના પતિ કે એક બાળક પોતાના પિતાને ગુમાવે છે. આમ એક સૈનિકની જાન આખા પરિવારને વીખી નાખે છે. આ જાનની ભરપાઈ કોઈ પણ મેડલ કે પુરસ્કાર કરી શકતો નથી. આજે આપણા દેશના સૈનિકોના રક્ષણ માટે અમે પ્રોટોટાઇપ મૂર્તિ બનાવી છે, જે આપણા સૈનિકોને ભૂમિગત લેન્ડમાઇનથી બચાવી શકાશે. અને એક માતાને પોતાના પુત્ર, એક પત્નીને પોતાના પતિ કે એક બાળકને પોતાના પિતાને ગુમાવવાનો વારો આવશે નહીં. આ કૃતિમાં અમે સ્માર્ટ શૂઝ, સ્માર્ટ લેન્ડમાઇન અને સ્માર્ટ વ્હીકલ એટલે કે ગાડી બનાવી છે. પહેલા વાત કરીએ સ્માર્ટ શૂઝની. આ શૂઝમાં અમે વાઇબ્રેટર, મેટર ડિટેક્ટર અને આરએફ સેન્સર લગાડ્યું છે. તે જમીનમાં રહેલી લેન્ડમાઇનને મેટર ડિટેક્ટરની મદદથી સેન્સ કરશે અને સૈનિકનો પગ પડવા પહેલાં જ વાઇબ્રેટર દ્વારા સૈનિકને જાણ કરશે, જેથી સૈનિક ત્યાં પગ મૂકશે નહીં અને સૈનિકનો જીવ બચી જશે. ચાલો અમે તમને બતાવીએ આ કેવી રીતના કાર્ય કરે છે. તમે જોઈ શકો છો અહીં ભૂમિગત માઇન છે. હા, જેવો સૈનિકનો પગ આ લેન્ડમાઇન નજીક આવ્યો કે તુરંત વાઇબ્રેટર દ્વારા સૈનિકને જાણ થઈ ગઈ, જેથી સૈનિક ત્યાં પગ મૂકશે નહીં. જો સૈનિક ત્યાં ભૂલથી પણ પગ મૂકી દેશે તો જુઓ, આવા ગંભીર અકસ્માત તો આપણા સૈનિકો જોડે થઈ શકે છે. આવી પ્રોટોટાઇપ કૃતિ ટેકનોલોજીમાં સુધારો કરીને ભવિષ્યમાં આપણે ચોક્કસ આવી પ્રણાલી બનાવીશું, જેથી આપણા સૈનિકોનો જીવ બચી જશે. તો સર, સમજ્યા કૃતિ વિશે? ચાલો તમને બધાને આના ફાયદા બતાવીએ. અત્યારની ટેકનોલોજી પ્રમાણે સૈનિકોને ભૂમિગત માઇન શોધવા માટે આ મોટા અને ભારે મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. પણ જો સૈનિક આ મોટા અને ભારે મેટલ ડિટેક્ટરના બદલે સ્માર્ટ શૂઝ પહેરશે તો તેમણે આ મોટા અને ભારે મેટલ ડિટેક્ટરનું વજન ઉચકવું પડશે નહીં, જેથી સૈનિકની થકાન ઓછી થશે તથા જંગલમાં કે યુદ્ધના મેદાનમાં વધારે ખાવાનું કે વધારે શસ્ત્રો લઈને જઈ શકશે, જેથી સૈનિક પોતાને વધારે સુરક્ષિત બનાવશે અને વધારે સારી રીતે લડી શકશે. હવે અમારી બીજી કૃતિ સ્માર્ટ લેન્ડમાઇન વિશે સમજીએ. આ કૃતિ વિશે કહેવા પહેલા જરા વિચારો, જો આપણા સૈનિકોએ દુશ્મનો માટે બિછાવેલી માઇન છે, જેમાં ઉપર ભૂલથી પણ આપણા સૈન્ય પગ મૂકી જાય તો આપણા સૈનિકો સાથે આવા ગંભીર અકસ્માતો થઈ જશે. તો આ પ્રકારની ભૂલથી પણ ના થાય એ માટે અમે સ્માર્ટ લેન્ડમાઇન બનાવી છે. જુઓ આ કેવી રીતના કાર્ય કરે છે. ભૂલથી પણ આપણા સૈનિકનો પગ આ લેન્ડમાઇનમાંથી કાપ્યો, લેન્ડમાઇન પર પડે તો તેમાં રહેલા સેન્સર દ્વારા તે ફૂટતી નથી. પણ જો કોઈ આતંકવાદીનો પગ પડી જશે તો તુરંત જ ફૂટી જશે. તો જોયું, આપણે આ કૃતિનો ઉપયોગ કરીને આપણા સૈનિકોનો જીવ બચાવી શકીએ છીએ. હવે અમારી છેલ્લી કૃતિ અને ખૂબ જ અગત્યની કૃતિ વિશે સમજીએ, જેના દ્વારા એક કરતાં ઘણા વધારે સૈનિકોનો જીવ આપણે બચાવી શકીએ છીએ. આ કૃતિનું નામ સ્માર્ટ વ્હીકલ છે. આ વ્હીકલ ઘણા બધા સૈનિક કે ઘણા બધા શસ્ત્રોની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. સર, જરા વિચારો, જો ગાડી કે વ્હીકલના નીચે સ્માર્ટ લેન્ડમાઇન દ્વારા વિસ્ફોટ થઈ જાય તો કેટલું મોટું નુકસાન કે જાનહાનિ થઈ જશે. આ નુકસાન કે જાનહાનિને રોકવા માટે અમે સ્માર્ટ વ્હીકલમાં પણ મેટલ ડિટેક્ટર લગાડ્યું છે, જે જમીનમાં રહેલી લેન્ડમાઇનની ખબર ડ્રાઈવરને આપશે તથા પોતાની મેળે જ ગાડીને રોકી દેશે અને જ્યાં સુધી રસ્તો નહીં બદલશો અથવા લેન્ડમાઇનને ડીએક્ટિવેટ નહીં કરશો ત્યાં સુધી ગાડી આગળ જશે નહીં. તો આ હતી અમારી પ્રદર્શિત કરેલી કૃતિ વિશે માહિતી. જો આ કૃતિ દ્વારા એક સૈનિકની જાન પણ બચી જશે તો અમારા માટે ઘણી મોટી વાત હશે, क्योंकि ये वो सैनिक है जो घर वालों को लौट आने की उम्मीद दे जाता है, जीत जाएंगे जंग मन में प्रण कर जाता है, बेखौफ छुड़ाता छक्के दुश्मनों के वो अजीब फौजी है जनाब, तिरंगा लहरा के आता है। भारत माता की जय। जय हिंद।